સુરતથી એક મહત્વની અપડેટ જે સામે આવી રહી છે, કરીશું તેના ઉપર નજર। સુરતથી આ સમાચાર। બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રિશિસ કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે। રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી। ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રસેશ ગુજરાતીને પદ સોંપવામાં આવ્યું હતું। તો રસેશ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો। હવે જે કનેક્શન સામે આવ્યું છે તેને લઈને ચિંતા ઉપજાવાઈ રહી છે, જેમાં બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રસેશ કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે। આજ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે કોંગ્રેસના નેતા તરીકે રસેશનું નામ સામે આવ્યું છે, વિગતો શું છે તેને લઈને? ચોક્કસપણે માનશે, જે રીતના ગત રોજ 14 જેટલા ડોક્ટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટર નહીં પરંતુ એ ચોક્કસપણે બોગસ સર્ટિફિકેટ ધારણ કરી બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું, જેની અંદર મુખ્ય આરોપી તરીકે રસેશ ગુજરાતીનું નામ સામે આવ્યું હતું અને રસેશ ગુજરાતી આ સમગ્ર કાંડ જે છે તે ચલાવવામાં આવતો હતો અને હાલ અત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે। રસેશ ગુજરાતી 2019ની અંદર તેને સુરત ડોક્ટર સેલનો પદ આપવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા, અને કોંગ્રેસ દ્વારા 2019ની અંદર તેમને પદ આપ્યા બાદ તે કારભાર પણ સંભાળવામાં આવ્યો હતો એવું સામે આવ્યું હતું, પરંતુ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને બોગસ ડોક્ટરોને કોંગ્રેસ દ્વારા આવા પદ આપવો તે કેટલો યોગ્ય ગણી શકાય તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે જે કોંગ્રેસની અંદર પદનું નામ સામે આવી રહ્યું છે, રસેશ ગુજરાતીને ડોક્ટર સેલ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે રાજકીય વાતાવરણની અંદર પણ હલચલ જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસનો અત્યાર સુધી કોઈ પણ નિવેદનો સામે નથી આવી રહ્યા, પરંતુ જે રીતના માહિતી અત્યારે સામે આવી રહી છે કે 2019ની અંદર કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી। ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતીને પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે GSTV દ્વારા જ્યારે સુરત શહેરના પ્રમુખ કોંગ્રેસના ધનસુખ રાજપૂત જોડે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે, ત્યારે તેમણે જણાવ્યું છે કે રસેશ ગુજરાતી લાંબા સમયથી કોંગ્રેસ સાથે સક્રિય કોઈ પણ પ્રકારે જોવા નથી મળી રહ્યા। સાથે સાથે તે રસેશ ગુજરાતી 2019ની અંદર તેમને પદ સોંપવામાં આવ્યું હતું, હાલ અત્યારે કોઈ પણ તેમને પદ આપવામાં નથી આવી રહ્યું એવું વાત જે છે તે ધનસુખ રાજપૂત દ્વારા પણ કરવામાં આવી હતી, અને અત્યારે કોંગ્રેસની અંદર તેમનો પદ હોવાને લઈને અત્યારે રાજકીયની અંદર પણ હલચલ જોવા મળી રહી છે, અને સમગ્ર બાબતને જોતા પોલીસ દ્વારા પણ મુખ્ય જે આરોપી રસેશ ગુજરાતી અને અમદાવાદના BK રાઉત તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી સાહિસ, આપ જોડાયા